એક મોટું જહાજ એ એક દેશથી બીજા દેશ માલ સામાન ભરીને જતું હતું, પણ એ મોટું જહાજ એ મધદરિયે પહોંચ્યું એટલે એ જહાજ એ બંધ પડ્યું, એનું એન્જિન પછી બંધ પડ્યું. એ જહાજનો જે કપ્તાન હોય, જહાજ ચલાવનાર, એ પોતે જહાજનું એન્જિન કેમ બંધ થયું છે એ જોવા એક કંટ્રોલ રૂમમાં ગયો. ત્યાં જઈને આખું એન્જિન તપાસ્યું, પણ એન્જિન કેમ બંધ થયું છે એ ફોલ્ટ, એ ખામી એને મળી ગઈ. એ જહાજમાં ઘણા બધા એન્જિનિયરો પણ હતા. એ એન્જિનિયરોએ પણ કંટ્રોલ રૂમમાં જઈને બંધ પડેલું એ એન્જિન એને તપાસ્યું, પણ કોઈને કંઈ જ ફોલ્ટ ન મળ્યો. હવે મધદરિયે પહોંચેલું જહાજ જેનું એન્જિન બંધ છે, કરવું શું? જહાજના કપ્તાને સેટેલાઇટ દ્વારા જે કંપનીનું જહાજમાં એન્જિન હતું એ કંપનીમાં ફોન કર્યો અને ફોન કરીને સમાચાર આપ્યા કે તમારી કંપનીનું એન્જિન અમારા જહાજમાં છે, અમારું જહાજ મધદરિયે છે અને એનું એન્જિન બંધ થયું છે, તો તમે એ એન્જિન ચાલુ કરવામાં અમારી મદદ કરો. આજ સેટેલાઇટના માધ્યમથી કંપનીમાં સંદેશો પહોંચ્યો. હેલિકોપ્ટર માધ્યમથી એ એન્જિનને બનાવનારા એન્જિનિયરો એ જહાજમાં આવ્યા અને જહાજમાં આવી કંટ્રોલ રૂમમાં જઈ એ એન્જિનિયરોએ એન્જિન તપાસ્યું, પણ એમને પણ કોઈ પ્રકારનો ફોલ્ટ ન મળ્યો. ખબર ન પડી આ જહાજનું એન્જિન કેમ બંધ થયું છે. જેમણે પોતે એન્જિન બનાવ્યું છે એ એન્જિનિયરોને પણ ખબર ન પડી આ જહાજ કેમ બંધ થયું છે. કંપનીના એન્જિનિયરોએ ત્યાં નિર્ણય લીધો, આપણે કામ કરીએ, આ એન્જિન છે ને એની મોટર એને આપણે હેલિકોપ્ટરમાં લઈ જઈએ અને આપણી કંપનીમાં જઈ આ મોટરને સાજી કરીશું, આ મોટરને ચાલુ કરીશું અને ત્યાં સુધી આ હેલિકોપ્ટરમાં નવી મોટર મોકલાવીએ. આવો વિચાર એ કંપનીના એન્જિનિયરોએ કર્યો. એન્જિનિયરો તો ગયા છે મોટર લઈ, પણ આ બાજુ બીજી એક મોટર હતી એ મૂકતા ગયા છે. હજી જહાજ બંધ જ છે, કરવું શું? અને એટલી વારમાં જહાજમાં સાફ સફાઈ કરનારો એક માણસ એ જહાજના કપ્તાન પાસે આવે છે અને કપ્તાન પાસે આવીને કહ્યું છે, સાહેબ, જો તમે રજા આપતા હોય, તમે મને રજા આપતા હોય તો હું એક કંટ્રોલ રૂમમાં જઈ એન્જિન તપાસું. જહાજનો કપ્તાન હસવા માંડ્યો. પેલા ગાંડા, તારું સાફ સફાઈ કરવાનું કામ છે, તું તારો કામ ધંધો કરને ભાઈ, તું શું કામ મારી મેથી મારે છે? મોટા મોટા એન્જિનિયરોથી જે કામ ન થયું એ કામ તારાથી થઈ જશે. સાહેબ, હું જ એ કહેવા માંગુ છું, મોટા મોટાથી નથી થયું તે મારાથી પણ નથી થવાનું, પણ મને જોવા તો દો. પેલો કપ્તાન કંટાળીને કે જાને ભાઈ તારી આરે લપ કોણ કરે, જા જોયા. અને એ જ જહાજમાં સાફ સફાઈ કરનારો એક ઓછી બુદ્ધિનો માણસ એ કંટ્રોલ રૂમમાં ગયો. કંટ્રોલ રૂમમાં જઈ એને આખું એન્જિન તપાસ્યું અને એન્જિન તપાસ્યા પછી એ નાની બુદ્ધિના સાફ સફાઈ કરનારા માણસે પોતાના જહાજના કપ્તાનને કહ્યું, સાહેબ,
તમે મારી સાથે ચાલો, મારે તમને કંઈક બતાવવું છે. પેલો કપ્તાન કે શું બતાવવું છે? તો કે ચાલો તો ખરી કંટ્રોલ રૂમમાં. નાની બુદ્ધિનો માણસ એક હથોડી લઈ અને એ જહાજના કપ્તાનને લઈ એ કંટ્રોલ રૂમમાં ગયો અને એ જહાજનું જે એન્જિન, એના એક ખૂણે પાઇપ હતી, એ પાઇપના એક ખૂણે 4 હથોડી શું મારી એન્જિન પાછું ચાલુ થઈ ગયું. માત્ર 4 જ હથોડી મારી. કેટલી? 4 હથોડી મારી, એન્જિન પાછું ચાલુ થઈ ગયું. પેલો કપ્તાન તો રાજી રાજી થઈ ગયો. એ ક્યાં થયું શું? પેલો નાની બુદ્ધિનો માણસ છે ને, એ પોતાના શેઠને, એ કપ્તાનને કહેવા લાગ્યો, સાહેબ શું થયું મને ખબર નથી, પણ એ એન્જિન ચાલુ થઈ ગયું એ મને ખબર છે. કપ્તાન બહુ રાજી થયો. એને કહ્યું, હું તારી ઉપર રાજી થયો છું, લે આ $5000 તારી બક્ષિસમાં. ત્યારે પેલો નાની બુદ્ધિનો માણસ એ જહાજના કપ્તાનને કહે, સાહેબ મારે $5000 નથી જોતા, પણ મને મારું મહેનતાણું આપો. શું માંગ્યું? મહેનતાણું. પેલો કપ્તાન કે, ભાઈ તારું શું મહેનતાણું હોય? તે એન્જિન પાસે જઈને 4 હથોડી મારી છે. તે નથી બોલ્ટ બદલ્યો, નથી કઈ મોટર ખોલી, નથી એમાં ઓઇલિંગ કર્યું, નથી કઈ પાઇપ બદલી, 4 હથોડી મારી છે અને તું એમ કહે છે મને મહેનતાણું આપો? તારા મહેનતાણા કરતા $5000 વધારે કહેવાય, લઈ લે. નાના માણસે ના પાડી, સાહેબ નહીં, મને મારું મહેનતાણું આપો. કપ્તાન હસતા હસતા કે, સારું બોલ, તારું મહેનતાણું કેટલું થયું? અને ત્યારે પેલી નાની બુદ્ધિના માણસે કહ્યું, સાહેબ મારું મહેનતાણું થયું છે $10,000. કેટલું? $10,000. પેલો કપ્તાન એ નાની બુદ્ધિના માણસને કહ્યા, તું હોશમાં તો છે ને? તું કેટલા રૂપિયા માંગે છે? તું $10,000 માંગે છે? તે આમાં કર્યું છે શું? તું $10,000 નું મહેનતાણું માંગે છે ને? એક કામ કર, એ કાગળમાં તું મને વિગત ભરીને આપ. આ $10,000 શેના? પેલા નાની બુદ્ધિના માણસે એ કાગળમાં વિગત ભરી, અને જે વિગત ભરી હતી ને, એ આ નાના એવા ચરિત્રનો પ્રાણ છે. એને વિગત ભરી હતી, સાહેબ મારી હથોડી મારવાનું મહેનતાણું એ તો માત્ર $2 છે. કેટલું? મારી હથોડી મારવાનું મહેનતાણું, મેં જે 4 હથોડી મારી છે એનું મહેનતાણું એ તો સાહેબ $2 છે. પણ બાકીના $9,998 એ હથોડી ક્યાં મારવી, એ હથોડી કેટલી મારવી, એ હથોડી કેવી રીતે મારવી, એ હથોડી કેટલા વજનથી મારવી ને એના છે. હથોડી મારવાના તો કેટલા છે? કેટલા છે ભાઈ? $2. પણ એ હથોડી ક્યાં મારવી, એ હથોડી કેવી રીતે મારવી, એ હથોડી કેટલી મારવી, એ હથોડી કેટલા વજનથી મારવી ને એના સાહેબ $9,998 છે. આ વાત એટલા માટે કરી કે ભાઈ કિંમત એ જીવનની નથી. જીવન તો જેમ આપણે જીવીએ છીએ એમ પશુ પ્રાણી પણ જીવે છે, કૂતરા ગધેડા પણ જીવે છે. એ લોકો પણ શ્વાસ લે છે ને આપણે શ્વાસ લઈએ છીએ. એ લોકો એ ખાય છે ને આપણે ખાઈએ છીએ. કિંમત જીવનની નથી, પણ કિંમત શેની છે કે એ જીવન કેટલું સમજણથી જીવાય છે, એ જીવનમાં કેટલો ધર્મ છે, એ જીવનમાં કેટલી નીતિ છે, એ જીવનમાં કેટલી સત્યતા છે ને એની કિંમત છે. અને આ ગ્રંથોની કથા એ મને તમને ભક્તજનો જીવનની સમજણ આપે છે.